જૈનાચાર્ય ઇન્દ્રસેન સુરી મહારાજનું ભવ્ય સામયું કરાયું। પ્રવચન બાદ સાધાર્મિક ભક્તિ પણ થઈ। શાસન સમ્રાટ નેમિસુરી સમુદાયના દિગ્ગજ આચાર્યનું આજે શ્રી સોસાયટીના અશ્વિનભાઈ હસમુખલાલ શાહ પરિવારને ત્યાંથી બેન્ડબાજા સાથે ભવ્ય સામયું વડોદરાના રાજમાર્ગો પર થયું। શ્રી સોસાયટી ખાતેના સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય પધારી ચૈત્ય વંદન કરીને ઉપાશ્રય ખાતે આચાર્ય ઇન્દ્રસેન સુરી મહારાજે પ્રેરક વ્યાખ્યાન આપ્યું। સંઘના યુવા અગ્રણી શિરીષ શાહે જણાવ્યું કે આજની સાધર્મિક ભક્તિનો લાભ રજનીભાઈ શાહ તથા પ્રવીણ શાહ પરિવારે લીધો। આચાર્ય ભગવંત 2 દિવસની સ્થિરતા સંઘમાં કરશે એમ દિલીપભાઈ શાહે જણાવ્યું હતું। નેમિસુરી સમુદાયના આચાર્ય ભગવાન શ્રી ઇન્દ્રસેન સુરી મહારાજ સાહેબ ઘણા દિવસથી વડોદરા પધારેલા હતા। અમારા સંઘના ખૂબ ઉપકારી છે। સાહેબજીનું મૂળ સ્થાનક મેરુધામ ગાંધીનગર ઉમિયાપુરા છે। આજે અમારા સંઘની અંદર એમનો પ્રવેશ છે। એ પ્રવેશના લાભાર્થી અમારે અશ્વિનકુમાર હસમુખલાલ શાહ છે। એમની ઘરેથી સાહેબજીનો પ્રવેશ થઈ હવે શ્રી સંઘના ઉપાશ્રય સાહેબજી આવશે, ત્યાં વ્યાખ્યાન થશે। વ્યાખ્યાન બાદ પધારેલા સાધનોની ભક્તિ છે એના લાભાર્થી પરિવાર છે રજનીભાઈ ફકીરચંદ શાહ તેમજ પ્રવીણભાઈ શાહ। એમનો સંઘ ઘણી અનુમોદના કરે છે। શું નામ આપણું? મારું નામ શિરીષભાઈ શાહ છે। અમારા સંઘના ભૂતપૂર્વ પ્રમુખ સાહેબ છે દિલીપભાઈ કાંતિલાલ શાહ। નેમિસુરી સમુદાયના ગચ્છાધિપતિ મેરુપ્રભા સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય આચાર્ય ભગવાન શ્રી ઇન્દ્રસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ અમારે ત્યાં આજ રોજ પધાર્યા છે। તેનો અમને તથા અમારા સર્વ સંઘનો ખૂબ ખૂબ આભારી છે। થેન્ક યુ।